ફેમિલી સ્વાગત છે. કેમ છો બધા? આવ્યો કે તમે મજા આવશો. તો અત્યારે તો પહેલાં જવાનું છે નડિયાદ, કારણ કે નડિયાદ થોડું કામ છે એટલા માટે જવું પડશે. તો કાલે તો વ્લોગ્સ કોઈ જાજુ શૂટ કર્યો નહોતો, અને પ્લસ કે બીજું કે ને કોઈ આઈડિયા કન્ટેન્ટ બંટેન્ટ કોઈ યુઝ અત્યારે શું કહેવાય નવું ચાલુ કર્યું, એટલે સ્ટાર્ટિંગમાં તો એવું જ થશે. પણ તમે બધા મેં કોમેન્ટ કહ્યું હતું, કોમેન્ટ કરી દેજો કે વ્લોગ્સની કોઈ આઈડિયા આપી દેજો એમ. તો કોઈ તમે આઈડિયા આપી નહીં હજુ, પણ કોમેન્ટ કરી દેજો કે શું વ્લોગ્સ શૂટ કરવા મને. તો નડિયાદ જવાનું હોય, નડિયાદ જઈને મળીએ આપણે. અને હેતુ હેડ સ્કૂલ પેલો રોહિત્ય. ચલો આપણે કંઈ મળીએ પાછળ આવીને વ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે આગળ બહુ પબ્લિક છે એટલા માટે. તો મળીએ આપણે કાલના નહીં, સોરી ચક્કર ભમર ચક્કર. તો ચલો મળીએ આપણે નડિયાદ જઈને મળીએ. થોડું કામ હોય, બેંકનું જ કામ હોય, એટલે મને મળીએ બેંકે જઈને. ચલો મળીએ. તો ફાઇનલી ફેમિલી ઘરે આવી ગયો છું, અને ઘરે આવીને હવે શું કહેવાય, હજુ પાણી મને નહીં પીધું, ના ચાર્જિંગ નહીં પીજો. અને અમે વેદાંતા મૂકવા જવાનું નહીં. વેદાંતા શું કહેવું? એટલે પણ કાકા ગયા હા લેહાડો, હું મૂકવા આવું. ચલો બેસી જાઓ. શું આલ્યું બાલબંદીરમાંથી? હે વેદાંતા શું આલ્યું બાલબંદીરમાં? ભજ્જો હાલે? સોનો ભજ્જો હાલે? બે ગયો મરચાં હાલે? ભમાઈને જા દો. હારો વેદે મૂકતા ભાઈ આપણે આવીએ પાછા. શું કહ્યું વેદાંતા? કહી દો કશું. લાઈક કરો, શેર કરો, કહી દે. હા એમ. અજય કાકા મૂકવા એમ તો કે અજય કાકા મને મૂકાવા મને ખેતરમાં પતંગ ઉડાવવાનું. પતંગ ઉડાડવાની. હા રેડા મૂકવા આવીએ. ટાટા. ફાઇનલી ફેમિલી શું કહેવાય, બધા મૂકીને આવી ગયો વેદાંતાને. ફરી પપ્પાને લેવા ગયો હતો, અને આવીને ખાવા જમવા બેઠો. શું કહેવાય, રીંગણ, તુવેર, બટાકાનું નહીં પણ બટાકા હતા અંદર હોય, પછી બાજરીનું એટલું દૂધ અને આવ્યું હતું કશું બધું મિક્સ. ખાઈ લઈએ. ચલો ભાઈ મળીએ. તો ફાઇનલી ફેમિલી ખેતરમાં ખાતા નાખવા ગયો હતો, અને ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલા માટે ચાર્જિંગમાં ફોન મૂક્યો હતો. જો તું હાથ પણ એવા જ છે, જોઈ લો હાથ જોઈ લો તમે, અને પગ બી જોવા જો, પગ પણ જોઈ લીધા તમે. તો ખાતા નાખવા ગયો હતો ને હવે શું ટાઈમ થઈ ગયો, એટલે વ્લોગ્સ અપલોડ કરી દઈએ. તો વ્લોગ્સ અપલોડ કરીને મળીએ આપણે. ચલો મળીએ. તો ફાઇનલી ફેમિલી તમે બધા વિચારતા હશો કે કપડાં ચેન્જ કરી લીધા, પણ એક વાત કહી દઉં કે ને, તમે જો એન્ડ સુધી વ્લોગ્સ જોતા હોય એને ખબર કહી દઉં કે તમે યાર એન્ડ સુધી વ્લોગ્સ જોયો હોય ને તો કોમેન્ટ છેલ્લે કરી દેજો કે મેં એન્ડ સુધી વ્લોગ્સ જોયા. તો મને બી ખબર પડે ને કે કેટલા વ્યૂ પ્રમાણે આપણા બધા કોણ એન્ડ સુધી વ્લોગ્સ જોવે, એ બધું થઈ જાય કે કોણ જોવે, તો ખબર પડે ને મને કે મારે વ્લોગ શૂટ કરવા જોઈએ કે ના કરવા જોઈએ. અને કન્ટેન્ટ આપણો કોઈ આવો શું કહેવાય કોઈ મજાનો હતો નહીં, પણ ધીરે ધીરે બધું સેટિંગ થઈ જશે. એ તો અત્યારે કન્ટેન્ટમાં કોઈ શું કહેવાય કોઈ મગજમાં આવતું નહીં. તો અત્યારે તો આવા બ્લોગ્સ આવે તો તમને બધા સપોર્ટ કરી દેજો, બસ બીજું તો કશું નહીં. અને જેને કન્ટેન્ટ ના ગમતું હોય એ બ્લોગ્સ જોજો. શું કહ્યું? ના જોતા એવું તો નહીં કહું, જોજો, બધા જ જોજો. તો ચલો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ બ્લોગ્સમાં. અને હા એક બીજી વાત કે હે ને આજે બ્લોગ્સ બહુ કોઈ જાજો શૂટ કર્યો નહીં, કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ બી ખતમ થઈ ગયું હતું, અને ખેતરમાં લઈ ગયો નહોતો, અને બહુ હજુ હાલત ના અને ઠંડી જબ્બર લાગે. હજુ તો મારે ખાવાનું પણ બાકી, પણ બ્લોગ શૂટ કરવા આવી ગયો. અને બધા એમ કે રવિવારે શું કહેવાય બ્લોગ્સની રજા ના હોય, રવિવારે અપલોડ કરવું જ પડે અને શૂટ પણ કરવું પડે. ભાઈ તમારે બધા નોકરી રજા હોય તો એક દિવસ તો હું તો એક દિવસ શું કહેવાય બ્લોગ શૂટ ના કરું ને. તો ચલો કશું નહીં કહેવું એમના વિશે, કારણ કે પણ સાચી વાત એવા બધા જે કહે સાચું કે, કારણ કે આપણા માટે કહેતા હોય, બીજું તો કશું નહીં. પણ કશું નહીં. ચાલો આશા હશે કે તમને આજનો વ્લોગ ગમે છે, અને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. અને હા ફટાફટ 10K ફેમિલી કરાવી દેજો, કારણ કે આપણા બહુ જલ્દી 10K પૂરા થવાના સબસ્ક્રાઈબ. અને બીજી વાત કે હે ને શોર્ટ વિડીયો મૂકે એમાં બહુ સબસ્ક્રાઈબ આવે, પણ જે લોંગ વિડીયો હોય એમાં સબસ્ક્રાઈબ બહુ ઓછા આવે. તો ચલો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.
મળીએ કાલના બીજા નેક્સ્ટ ક્લાસમાં. જય માતાજી.